નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાતચીત કરીશું 2026ની ચોમાસુ સિઝનમાં મગફળીના પાકમાં કયું પાયાનું ખાતર નાખવું જોઈએ જેથી ઉત્પાદન બમણું મળે, જેમાં સેન્દ્રિય ખાતર, જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરો પાયામાં કેટલું નાખવું અને ડીએપી ખાતર કેમ ના નાખવું. તો દેવલક્ષ્મી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો જેથી આ માહિતી સેવ થઈ જાય. સૌથી પહેલા વાતચીત કરીએ રાસાયણિક ખાતરની. તો મગફળીના પાક માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રતિ હેક્ટર 12 કિલો નાઇટ્રોજન, 25 કિલો ફોસ્ફરસ અને 50 કિલો પોટાશ શુદ્ધ તત્વો તરીકે આપણને ભલામણ છે. આ તત્વો મેળવવા માટે બજારમાં ઘણા બધા ગ્રેડ ઉપલબ્ધ છે, જેમ કે ડીએપી 12-32-16 કે 20-20-0-13. પરંતુ મગફળીના પાક માટે સૌથી ઉત્તમ અને આદર્શ ત્રિપુટીમાં સિંગલ સુપર ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ પાયામાં આ ત્રણેય ખાતર આપવા જોઈએ. તો તેની વાત આપણે કરીશું. ચાલો આ ત્રણેય ખાતરનું આપણે 16 ગુંઠાના 1 વીઘા દીઠ પરફેક્ટ માર્ક સમજીએ. તો પહેલું છે સિંગલ સુપર ફોસ્ફેટ એસએસપી, જેમાં પાયામાં વીઘે 25 કિલો આપવું જોઈએ. મગફળીમાં ડીએપી ને બદલે એસએસપી કેમ આપવું જોઈએ? કારણ છે એસએસપી માં 100% ફોસ્ફરસની સાથે 12% સલ્ફર અને 21% કેલ્શિયમ મળે છે. કેલ્શિયમ મગફળીના છોડને મજબૂત કરે છે અને દોડવામાં દાણા ભરાવદાર બનાવે છે, જ્યારે સલ્ફર તેલનું ટકાવારી વધારે છે. બીજું છે એમોનિયમ સલ્ફેટ, જે વીઘે 10 કિલો આપવું જોઈએ. આમાં 21% નાઇટ્રોજનની સાથે 23% સલ્ફર હોય છે, જે મગફળી માટે વરદાનરૂપ સાબિત થાય છે, જે શરૂઆતનો જરૂરી નાઇટ્રોજન અને વધારાનું સલ્ફર પૂરું પાડે છે. ત્રીજું છે મ્યુરેટ ઓફ પોટાશ એમઓપી 60%, જે વીઘે 15-16 કિલો આપવું જોઈએ. પોટાશ પાકને રોગ જીવાત સામે લડવાની શક્તિ આપે છે અને દાણાની ક્વોલિટી અને ચમકદાર વધારે બનાવે છે. આ ત્રણેય ખાતરોને ભેગા કરી વાવણી વખતે ચાસમાં પાયાના ખાતર તરીકે આપી દેવા જોઈએ. ખેડૂત મિત્રો, સામાન્ય રીતે આપણે બજારમાં જઈને સીધું ડીએપી લઈને આવીએ છીએ, પરંતુ મગફળી જેવા તેલીબિયા પાક માટે આ પદ્ધતિ આર્થિક અને વૈજ્ઞાનિક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ડીએપીમાં 18% નાઇટ્રોજન હોય છે. જે પાયામાં વધુ ડીએપી આપી દેવામાં આવે તો મગફળીનો વેલો એટલે કે વાનસ્પતિક વિકાસ ખૂબ વધી જાય છે, છોડ લબડી પડે છે, પરંતુ નીચે દોડવા ઓછા બેસે છે. ડીએપી ખેડૂત મિત્રો મોંઘું છે અને મગફળીને જરૂરી એવા સલ્ફર અને કેલ્શિયમ જેવા તત્વો આપી શકતું નથી. માટે મગફળીમાં ડીએપી ને બદલે સિંગલ સુપર ફોસ્ફેટ, એસએસપી અને એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક સોદો છે. હવે વાત કરીએ સેન્દ્રિય ખાતરની. તો મગફળીની વાવણી પહેલા જમીન તૈયાર કરતી વખતે હેક્ટર દીઠ 8 થી 10 ટન અથવા વીઘે દીઠ પ્રમાણસર સારું કોવાયેલું છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું જોઈએ. જે ખેડૂતો પાસે છાણિયું ખાતર નથી તે ઓપ્શન તરીકે ઘન જીવામૃત અથવા અરસ્યું ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટ વાપરી શકે છે. હવે વાત કરીએ એરંડી ખોળની. મગફળીના પાયામાં એરંડિયા ખોળ આપવાથી જમીનજન્ય ફૂગ અને ખાસ કરીને દોડવાના સડાના રોગમાં 24% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. કેટલાક વર્ષોથી ખેડૂતો મગફળીના દોડવા કારા પડી જવાની કે સડી જવાની સમસ્યાથી ભારે પરેશાન છે. આ માટે પાયામાં હેક્ટર દીઠ 500 કિલો અથવા આપણા 16 ગુંઠોના 1 વીઘા દીઠમાં 80 કિલો એરંડિયા ખોર ચાસમાં આપી દેવા જોઈએ. આ ખોર માત્ર પાકને પોષક તત્વો નથી આપતા, પરંતુ જમીનજન્ય જીવાતો અને ફૂગ સામે રક્ષણ પૂરું પાડે છે, જેનાથી સીધું જ ઉત્પાદન અને ખેડૂતોની આવક વધે છે. માહિતી ખેડૂત મિત્રો તમને સારી લાગી હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો અને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકશો.